અંકલેશ્વર શહેરમાંથી હાલ શેરડી કટિંગની સિઝન વચ્ચે શેરડી ભરીને જતી ટ્રક અને ટ્રેક્ટર પસાર થઈ રહ્યું છે, જે જોખમી રીતે ઓવરલોડ ભરી પસાર થાય છે, જેને લઈને અકસ્માતનું જોખમ રહેલું છે। 15 દિવસ પૂર્વે જ કડકિયા કોલેજ પાસે પણ એક ઓવરલોડ શેરડી ભરીને પસાર થતું ટ્રેક્ટર પલટી મારી ગયું હતું। હવે અંકલેશ્વર શહેરમાં હાંસોટના માંગરોલ ગામેથી વટારિયા સુગર ખાતે જતું શેરડી ભરેલ ટ્રેક્ટર હસ્તી તળાવ રોડ ઉપર ઓવરલોડ શેરડી ભરી જતા 2 ટ્રેલર બાંધેલા ટ્રેક્ટર પલટી મારી ગયું હતું। ટ્રેક્ટર રોડ સાઇડમાં પાર્ક કરતી વખતે ટ્રેક્ટર જોડે રહેલ પ્રથમ ટ્રેલર રોડ સાઇડ પાસે માટીમાં ઓવરલોડના કારણે ટ્રેક્ટરનું ટાયર જમીનમાં ખૂંપી જતા પલટી માર્યું હતું। સદનસીબે કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી, ત્યારે એક સાથે બે ટ્રેલર પલટી મારી જતા ટ્રેક્ટરને આવાગમન માટે આરટીઓ નિયમના આધારે મંજૂરી મળી છે કે પછી તેવા સવાલ ઉઠ્યા છે। લોકોના જીવ પર જોખમ ઊભું કરતા આવા ડબલ ટ્રેલર ટ્રેક્ટર સામે પોલીસ તેમજ આરટીઓ દ્વારા કાર્યવાહી કરાઈ એ જરૂરી છે।